डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે। હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણો વિષય છે આંકડાશાસ્ત્ર। એ આંકડાશાસ્ત્રમાં બ્લોક 1 એટલે ભાગ 1માં એકમ 4 જેનું નામ છે સંભાવના, આ એકમ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ। આ એકમની ચર્ચા માટે આપણે ભેગા થયા છે। તો આપણે આ એકમમાં કઈ કઈ વિષય વસ્તુ ભણવાના છીએ એ જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે એકમ છે સંભાવના, એ સંભાવનાનો અર્થ જોવાના છીએ, પછી સંભાવનાની વ્યાખ્યાઓ જોવાના છીએ, પછી સંભાવનાનો જે સરવાળો થાય એના કયા નિયમો લાગે છે, સંભાવનાના ગુણાકારના નિયમો કયા છે, પછી એના દાખલાઓ આપણે કરવાના છીએ। આ એકમમાં એટલી બધી વસ્તુ આપણે ભણશું। આપણે શરૂઆત કરીએ સંભાવનાથી। હવે સંભાવના એટલે શું? આપણે નામ સાંભળ્યું છે શક્યતાઓ, એટલે આપણે કહીએ ને એના ચાન્સીસ છે, એની શક્યતાઓ છે। એ શક્યતાઓને જ્યારે આપણે ગણિતની ભાષામાં કહીએ ને તો એને સંભાવના કહે છે। જ્યારે આપણે શક્યતાઓની વાત કરીએ, આપણા રોજબરોજમાં ઘણી બધી વસ્તુઓની આપણે શક્યતા શોધતા હોઈએ, આ થઈ જાય તો, આ થવું જોઈએ એવી રીતે। તો ઘણી બધી આપણી શક્યતા હોય એને જ્યારે ગણિતનો રૂપ આપીએ ને, મેથ્સનો રૂપ આપીએ ત્યારે એને સંભાવના કહી શકાય। અંકનો રૂપ આપીએ ને તો એને આપણે સંભાવના કહીએ છીએ। જ્યારે આપણે કોઈ યાદચ્છિક પ્રયોગ કરીએ, યાદચ્છિક એટલે સ્વતંત્ર, જેના ઉપર કોઈનો ફોર્સ ના હોય, કોઈ પણ વસ્તુની મેં પેન મૂકી તો મને કોઈએ કીધું નથી, એ આપોઆપ, એ નેચર વાઇઝ થઈ એવી રીતે। યાદચ્છિક કરીએ એટલે જેમ કે સિક્કો ઉછાલવો, હેડ ટેલ આવે આપણને મળે, અને તેના પરથી કોઈ ઘટના બનવાની સંભાવના શોધીએ તેને પ્રિસિસ સંભાવના કહીએ છીએ। એટલે કોઈ પણ બનાવો બને ને, કોઈ પણ ઘટના બને, એ ઘટનાની જે શક્યતાઓ હોય એને આપણે ગાણિતિક રૂપમાં લખીએ તો એને સંભાવના કહીએ। સંભાવના એટલે કોઈ પણ ઘટનાનો પરિણામને અંકમાં બતાવવું। કોઈ પણ ઘટના છે ને એનું પરિણામ શું શું હોઈ શકે, એ પરિણામ શું આવ્યું, જે ઘટના બની એ ઘટનાને આપણે ગાણિતિક રૂપમાં, ગણિતમાં જ્યારે અંકમાં આપણે બતાવશું ને એને આપણે સંભાવના કહીએ। હવે એક નવું ટર્મ છે, જ્યારે આપણે સંભાવના ભણીએ ને તો સંભાવના ભણતા એ શક્યતા અને સંભાવના આપણે ભણતા જ્યારે એને ગણિતમાં આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ, ગણના કરીએ, સંભાવનાની ગણતરી કરીએ, ત્યારે આપણે ઘણા બધા એવા ટર્મ્સ છે, શાબ્દિક શબ્દો છે જે આપણે એનો અર્થ જાણવો જરૂરી છે, એના માટે આપણે એને જોઈએ છે। સૌથી પહેલા યાદચ્છિક પ્રયોગ કે યદચ્છ પ્રયોગ, યાદચ્છિક રૂપે, તો એને શું કહેવાય? તો જે પ્રયોગના તમામ પરિણામો વિશે જાણતા હોઈએ આપણે, આ થવાનું છે, જેમ કે આપણે એવું કીધું એક સિક્કો ઉછાલ્યો તો કાંક તો આપણને હેડ મળે, કાંક તો આપણને ટેલ મળે। આ બંને ઘટનાઓ આપણને ખબર છે, હેડ આવવાની પણ શક્યતા છે, ટેલ આવવાની પણ શક્યતાઓ છે, તો બંને પરિણામો આપણે જાણતા હોઈએ, પરંતુ પ્રયોગને અંતે ચોક્કસપણે કયો પરિણામ ઉદ્ભવે છે એ કહી શકીએ નહીં। હવે હેડ જ આવશે કે ટેલ જ આવશે એની આપણે ચોક્કસપણે કોઈ પણ ખરાઈ કરી શકતા નથી। તો યાદચ્છિક કે યદચ્છ પ્રયોગ કોને કહેવાય? જે સ્વતંત્ર હોય, એટલે આપણે કોઈ પણ વસ્તુનું પરિણામ જે થવાનું છે, પરિણામની જે શક્યતાઓ છે, એટલે પરિણામમાં શું શું હોઈ શકે, કેટલા પ્રકારના પરિણામ આવી શકે, એની શક્યતાઓ આપણે જાણતા હોઈએ, પરંતુ ચોક્કસપણે એ જ આવશે એ આપણે જાણતા ના હોઈએ। જેમ કે બિહાર ઇલેક્શનની વાત કરીએ તો આપણે એવું કહેતા હતા કે કોંગ્રેસ આવશે, કે જેમ કે આરજેડી આવે કે કોઈ પણ આવે, આપણે આ બધામાંથી જ આવશે, પણ કયો આવશે એ ચોક્કસપણે આપણે કહી નહીં શકતા એવી રીતે। તો તેવા પ્રયોગને યદચ્છ પ્રયોગ કહે છે। એક ઉદાહરણ જોઈએ જેમાં આપણે વધુ ખ્યાલ આવશે, યદચ્છ પ્રયોગ કોને કહેવાય અને યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય। એક જ વસ્તુ છે, સિક્કો ઉછાલીએ
તો આપણે ખ્યાલ આવે છે કે પ્રયોગના અંતે ચાપ કે કાંટો મળી શકે, એટલે હેડ કે ટેલ. આપણને શું ખ્યાલ આવે? કાંક તો હેડ મળે, કાંક તો ટેલ, એટલે ચાપ કે કાંટો. પરંતુ સિક્કો ઉછાલતા પહેલા આપણે ચોક્કસપણે કહી શકાતા નથી કે ચાપ જ આવશે કે આપણે કાંટો જ મળશે, એવું આપણે શ્યોરિટી સાથે કહી શકાતા નથી. તો એવા પ્રયોગને આપણે યદચ્છ પ્રયોગ કહીએ. એટલે સિમ્પલ વર્ડમાં કે સ્વતંત્ર, કોઈનો ફોર્સ ના હોય, આ ઘટના બનવા પાછળ કોઈ પણ પ્રકારનો ફોર્સ ના હોય, એ પ્રાકૃતિક હોય, નેચરલ હોય. આમ સિક્કો ઉછાલવો એ યદચ્છ પ્રયોગનું ઉદાહરણ છે. આપણે જે સિક્કો ઉછાલ્યો એ આપણું શું છે? એક યદચ્છ પ્રયોગ છે. આ પેલી ટર્મિનોલોજી થઈ સંભાવનાની. પછી બીજું, તો પ્રયોગને અંતે મળતા તમામ પરિણામો વિશે પહેલેથી જ ખ્યાલ હોય, પરંતુ કોઈ એક પરિણામ વિશે ખાતરીપૂર્વક કહી શકાય નથી. ઇન શોર્ટ ખબર પડી ને તમને કે કોઈ પણ પ્રયોગમાં મળતા પરિણામોની આપણને પહેલાથી ખ્યાલ હોય, આ મળી શકે છે, પણ શું મળશે એની કોઈ પણ ખાતરી આપણને ના હોય, એને યદચ્છ પ્રયોગ કહેવામાં આવે. બીજું, પ્રયોગને અંતે કોઈ પણ એક પરિણામ તો આપણને મળે છે. કોઈ પણ પ્રયોગ બને ને, એ પ્રયોગના અંતે આપણને કોઈ પણ એક પરિણામ તો ચોક્કસપણે મળે, પણ કયો મળે એની ખાતરી આપણને પેલા ના હોય. પછી આ પ્રયોગનું પુનરાવર્તન સ્વતંત્ર રીતે કરી શકાય. આ જે પ્રયોગ છે ને, એટલે એક વખત મેં હેડ કે ટેલ આવ્યો, એના પછી ફરીથી હેડ આવશે કે ટેલ આવશે, એના માટે બીજો સિક્કો પણ ઉછાળો, તો સ્વતંત્ર રૂપે બીજો કોઈ પણ પુનરાવર્તન કરવામાં આવે. એક પ્રયોગ કર્યા પછી બીજો પ્રયોગ પણ પાછો ફરીથી કરવામાં આવે, તો આ બંને જે સ્વતંત્રતા છે એને આપણે સમજીએ. એટલે કે એક સિક્કો ઉછાલતા પહેલી વખત ચાપ મળે, તો બીજી વખત મળતો પરિણામ પ્રથમ વખત મળેલા પરિણામ પર આધાર રાખતું નથી. કે પહેલી વખત મને ચાપ મળ્યો તો બીજી વખત પણ મને ચાપ જ મળશે એવી કઈ ગેરંટી નથી. પુનરાવર્તનની વાત થાય છે. એટલે એક વખત મને હેડ મળ્યો તો બીજી વખત પણ હેડ જ મળે, કોઈ ગેરંટી નહીં. ક્લિયર? તો એટલે કે એક સિક્કો ઉછાલતા પહેલી વખત ચાપ મળે, હેડ કે ટેલ માંથી આપણને ચાપ મળે, તો બીજી વખત મળતો પરિણામ પ્રથમ વખત મળેલા પરિણામ પર આધાર રાખતું નથી. તે ચાપ પણ હોઈ શકે અથવા કાંટો પણ હોઈ શકે છે. હવે બીજું આપણું જે ટર્મ છે, આજનું જે શબ્દ છે એ છે નિર્દોષ અવકાશ. નિર્દોષ અવકાશ કોને કહેવાય? તો નિર્દોષ અવકાશ એટલે એને જોઈએ આપણે. તો યદચ્છ પ્રયોગના શક્ય તેટલા તમામ પરિણામોના ગણને નિર્દોષ અવકાશ કહે છે. એકદમ સિમ્પલ. એ જે પ્રયોગ કર્યો, પ્રયોગ એટલે સિક્કો ઉછાલવો એક પ્રયોગ છે. હવે આ પ્રયોગમાં આપણને કેટલા શક્ય પરિણામો છે? કાંક તો કાંટો કે કાંક તો ચાપ મળશે, કાંક તો હેડ, કાંક તો ટેલ મળશે આપણને. તો આ જે બંને જે શક્યતાઓ છે, બંને પરિણામોની શક્યતાઓ છે, એ બંધનને આપણે શું કહીએ? નિર્દોષ અવકાશ. એટલે યદચ્છ પ્રયોગના શક્ય તેટલા તમામ પરિણામોના ગણને નિર્દોષ અવકાશ કહે છે. તેને એસ અથવા યુ વડે દર્શાવવામાં આવે છે. નિર્દોષ અવકાશને કેવી રીતે દર્શાવવામાં આવે છે? યુથી કે એસ થી, કેપિટલ યુથી કે એસ થી આપણે નિર્દોષ અવકાશને બતાવીએ છીએ. દાખલા તરીકે સિક્કો ઉછાલતા ચાપ અથવા કાંટો મળી શકે. આમ સિક્કો ઉછાલવાના યદચ્છ પ્રયોગ માટે નિર્દોષ અવકાશ તરીકે ચાપ કે કાંટો થાય. હેડ કે ટેલ બંને, એ બંનેના નિર્દોષ અવકાશ છે. પ્રયોગ કયો? સિક્કો ઉછાલવો. ચાપ કે કાંટો મળે એ એના નિર્દોષ અવકાશ છે. એટલે શક્ય કેટલા પરિણામો હોઈ શકે, આ બધાની એક બંડલ, બધાનું એક ગ્રુપ, એને આપણે શું કહીએ? નિર્દોષ અવકાશ. યુથી અને એસ, કેપિટલ એસ થી બતાવવામાં આવે છે. નેક્સ્ટ છે આપણો ઘટના કોને કહેવામાં આવે. સૌથી પહેલા આપણે યદચ્છ પ્રયોગ સમજ્યા, પછી નિર્દોષ અવકાશ સમજ્યા, હવે આપણે ઘટના સમજીશું. તો યદચ્છ પ્રયોગને અંતે મળતા પરિણામને ઘટના કહે છે. હવે જે પરિણામ મળ્યો આપણને, સિક્કો ઉછાલ્યો, એ આપણો યદચ્છ પ્રયોગ. આમાંથી હેડ કે ટેલ બંને, એ બંનેને આપણે શું કહીએ? નિર્દોષ અવકાશ. હવે આમાંથી એક તો કોઈ પણ ચોક્કસ મળશે જ ને. હેડ મળી ગયો,
એ હેડ જે મળતો પરિણામ છે એને આપણે ઘટના કહીએ. એ ઘટના બની ગઈ. ક્લિયર? યદચ્છ પ્રયોગને અંતે મળતા પરિણામને ઘટના કહે છે. સામાન્ય રીતે તેને ABC વડે દર્શાવવામાં આવે છે. હેડ આવ્યો, ઘટના A બની. ફરીથી બીજી વખત સિક્કો ઉછાલ્યો, ટેલ આવ્યો, ઘટના B બની, ઘટના C બની, ઘટના D બની. એટલે ઘટના શું? પરિણામને આપણે ઘટના કહીએ છીએ. સિક્કો ઉછાલતા ચાપ મળે તેને ઘટના બ કહેવાય છે. તમે ગુજરાતીમાં કહીએ તો ઘટના અ, ઘટના બ, ઘટના ડ, ઘટના ક, એવી રીતે. પાસો ઉછાલતા તેના પર અંક 3 મળ્યો તેને પણ ઘટના કહેવાય છે. એ પણ ઘટના બની જાય છે. આપણે પાસો હોય તો પાસો ફેંકીએ, 1 2 3 4 5 ને 6 એ આપણને મળે તો 1 2 3 4 5 6 એ આપણા માટે શું છે? નિર્દેશ અવકાશ. બધા તો ના જ આવે ને, એક વખત તો એક જ વસ્તુ આવે. આપણને 3 અંક 3 મળ્યો તો જે અંક 3 મળ્યો એ આપણા માટે શું છે? ઘટના બની જાય છે. ક્લિયર? હવે એને પણ થોડો વિસ્તૃત જોઈએ તો સિક્કો પાછો ઉછાલવો એ યદચ્છ પ્રયોગ છે. સિક્કો ઉછાલવો એને શું કહીએ? યદચ્છ પ્રયોગ. પછી સિક્કો પાછો ઉછાલતા મળતા પરિણામોનો ગણ અને એ નિર્દેશ અવકાશ છે. આ બધામાંથી જેટલા પરિણામો મળી શકે છે એને આપણે શું કહીએ? નિર્દેશ અવકાશ કહીએ છીએ. એટલે HT પાસાની વાત કરીએ 1 2 3 4 5 6 અને સિક્કો પાછો ઉછાલતા જે પરિણામ મળે તેને ઘટના કહે છે. હેડ મળ્યો પેલા કેસમાં, બીજા કેસમાં 3 મળ્યા તો એ એને પરિણામ કહે છે. ક્લિયર? ત્રણેય વસ્તુ યદચ્છ પ્રયોગ ક્લિયર, નિર્દેશન અવકાશ અને ઘટના. હવે પૂરક ઘટના કોને કહેવાય? હવે આપણે કીધું કે હેડ કે ટેલ મળવા માટે હેડ મળી ગયો, હેડ આપણા માટે ઘટના બની ગઈ. હેડ મળ્યો એ આપણા માટે, સિક્કો ઉછાલતા હેડ મળ્યો એ આપણા માટે ઘટના બની ગઈ. તો એની પૂરક ઘટના શું? હેડ ના મળ્યો, હેડના અલાવા બીજું કોઈ પણ મળ્યું એને આપણે શું કહીએ? પૂરક ઘટના. તો કોઈ ઘટના એ માટે, ઘટના જે એ બની ગઈ છે નિર્દેશ અવકાશમાં હોય પણ ઘટના એમાં ન હોય તેવા તમામ નિર્દેશ બિંદુઓના ગણને ઘટના એની પૂરક ઘટના કહેવામાં આવે છે. હવે આપણને પાસે નિર્દેશ અવકાશ છે ને, આમાં ઘણા બધા ગણ હોય. જેમ કે આપણે કોની વાત કરીએ? એક પાસાની વાત કરીએ. ઘટના એ શું બની ગઈ કે 3 મળી ગયા, અંક 3 આવ્યા આપણા માટે, શું બની ગઈ? ઘટના બની ગઈ. આ નિર્દેશ અવકાશમાં તો 1 2 3 4 5 ને 6 હતા. જે 3 આવ્યા આપણા માટે ઘટના બની ગઈ. ઘટના એ બની ગઈ, 3 મળ્યા એ. આ ઘટના ગણ 3 ના અલાવા બીજા જે કંઈ પણ હોય ને, 1 2 4 5 6 એને પૂરક ઘટના કહીએ. આમાંથી કોઈ પણ મળે ને તો એને પૂરક ઘટના કહીએ. તેને A' અથવા AC તરીકે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એક પાસો ઉછાલવાના નિર્દેશ પ્રયોગ માટે નિર્દેશ અવકાશ કેટલા છે? S થી બતાવવામાં આવે છે. એક પાસો છે ને એ ઉછાલ્યો કે આપણે પાસો ફેંક્યો, એ પાસો ફેંક્યો તો નિર્દેશ પ્રયોગ માટે નિર્દેશ અવકાશ કેટલા? S બરાબર 1 2 3 4 5 6 થયા. હવે જો પાસો ઉછાલતા તેના પર મળતા એકી અંકોને ઘટના એ કહીએ છીએ. હવે પાસો જે ઉછાલ્યો ને એના ઉપર મને એકી ઘટના મળે એને આપણે ઘટના એ કહીએ છીએ. તો ઘટના એ બરાબર એકી સંખ્યા એટલે 1 3 ને 5, 1 3 ને 5 એ આપણને મળી ગઈ. જ્યારે A' એટલે આ એકી સંખ્યા મળવાના પૂરક ઘટના. એ ઘટના એ એટલે એકી સંખ્યા મળવી. હવે A' એટલે એનો પૂરક. તો A' એટલે એકી સંખ્યાને છોડીને કઈક છે. નિર્દેશ અવકાશમાં એકી સંખ્યાને છોડીને બીજા કયા ગણો છે? એ બધા ગણો આપણે A' માં આવી જશે. ખબર પડી? નિર્દેશ અવકાશમાં 1 2 3 4 5 6 ગણ છે. એ 6 ગણમાંથી A એટલે મારે કયા અંકો? તો એકી અંકો. ઘટના A 1 3 5 આયા, એને છોડીને 2 4 6 એ મારા માટે A' થઈ જશે. એ ગણ નિર્દેશ અવકાશના એવા ગણ મારા માટે A' થઈ જશે. એટલે પૂરક ઘટના 2 4 ને 6 થાય છે. આમ A' ને ઘટના એની પૂરક ઘટના કહે છે.
હવે યોગ ઘટના કોને કહેવામાં આવે છે? તો નિર્દેશ અવકાશ S માં ઘટના A અને ઘટના B વ્યાખ્યાયિત કરવામાં આવે તો ઘટના A માં હોય અથવા ઘટના B માં હોય તેવા તમામ નિર્દેશ બિંદુઓના ગણને ઘટના A તથા ઘટના B ની યોગ ઘટના કહે છે. આપણે જ્યારે નિર્દેશ અવકાશની વાત કરીએ ને તો હમણાં A ની વાત કરી એકી અંકો અને B ની વાત કરી એ કોઈ પણ બીજો, એવી રીતે યા A ડેશ એટલે પૂરકની વાત કરી. તો આ બંનેનો જ્યારે બંનેના સમાન ગણ એટલે બધા જ ગણ આવી જાય ને એને આપણે યોગ ઘટના કહીએ છીએ. તેને સંકેતમાં A U B વડે દર્શાવવામાં આવે છે અને A યોગ B એમ વંચાય છે. A યુનિયન B, A યુનિયન B. A એટલે 1 3 5 અને B એટલે 2 3 4 હોય તો A U B કેટલા થાય? 1 2 3 4 5 બધી વસ્તુ આવી જાય. યોગ ઘટના એટલે બંનેનો સરવાળાની વાત કરે છે. નિર્દેશ અવકાશમાં આપણે એના પણ ગણ હોય, ઘટના B ના પણ ગણ હોય, બધાના ગણ આપણે લેવામાં આવે છે તો એને યોગ ઘટના કહે છે. ક્લિયર? પછી છેદ ઘટના. નિર્દેશ અવકાશ S માં બે ઘટના A અને B વ્યાખ્યાયિત કરવામાં આવે તો ઘટના A માં હોય અને ઘટના B માં હોય તેવા તમામ નિર્દેશ બિંદુઓના ગણને ઘટના A તથા ઘટના B ની છેદ ઘટના કહેવામાં આવે છે. જો આમાં શું હતું તો તમામ નિર્દેશ બિંદુઓના ગણને ઘટના A તથા ઘટના B ની યોગ ઘટના કહેવામાં આવે છે. ખબર પડી? આમાં કેવું છે તો તમામ નિર્દેશ બિંદુઓના ગણને ઘટના A તથા ઘટના B ની છેદ ઘટના કહે છે. તેને સંકેતમાં A N B વડે દર્શાવવામાં આવે છે અને A છેદ B એમ વંચાય છે. આમાં A યોગ B, A છેદ B. ઉપરના ઉદાહરણમાં A U B ગણવું હોય તો 3 બંનેમાં ભેગી કઈ છે? જો આ 3 છે ને આ બંનેમાં છે તેવી રીતે તો એને આપણે A N B કહીએ છીએ. બે ઘટના A અને B સાથે ઉદ્ભવે છે. ક્લિયર? યોગ ઘટના અને છેદ ઘટના. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમે મારી સાથે રહીને આ એકમમાં બધી જ વસ્તુઓ સારી રીતે જે આપણે ભણ્યા બધી જ વસ્તુ તમે સારી રીતે ભણી અને મને ખાતરી છે કે બધી જ વસ્તુ તમે તમારા પરીક્ષામાં પણ ઉપયોગમાં લેશો અને ભણવા બેસશો ત્યારે પણ એને રેફર કરશો. આ આશા સાથે હું વિરમું છું. ધન્યવાદ. स्वाध्यायः परः